પછી બીજું વિઠ્ઠલનાથજીનું વેણુનાદનું, ત્રીજું દ્વારકાધીશનું આંખ મિચોલીનું સ્વરૂપ, ગોકુલનાથજીનું અન્નકૂટ લીલાનું, પાંચમું ગોકુલચંદ્રમાજીનું રાસનું, મદન મોહનજીનું એ રાસનું ને વેણું ધરાવીને બોલાવે છે. છઠ્ઠું કયું? બાલકૃષ્ણજીનું, ક્યાં બિરાજે? સુરતમાં. મદન મોહનજીનું ક્યાં બિરાજે? કામવનમાં. ક્યાંથી પ્રગટ થયું? યજ્ઞમાંથી. કોના ઉપર બિરાજે? સાતમા લાલજી ઘનશ્યામજી. આ બધાની લીલાનું અનુસંધાન આપણા અલૌકિક વિવાહ ઠાકોરજી સાથે થયા તો ઠાકોરજી આપણને બધી ઓળખાણ કરાવે છે કે તને અજાયણું લાગશે, કારણ કરોડો જન્મથી તું વિખૂટી પડી છે, તો તું તારા સ્વરૂપને ને મારા સ્વરૂપને ભૂલી ગઈ, પણ હું મારા સ્વરૂપને નથી ભૂલ્યો અને તારા સ્વરૂપને નથી ભૂલ્યો. એટલે જો તને ઓળખાણ કરાવું અને બધા સ્વરૂપની ઓળખાણ અને લીલા કરાવે. હવે આગળ શ્રી ગોકુળનાથજી સ્વરૂપને હું નૈના ભરી નિરખતી રહીશ અને વિવિધ સામગ્રી સહિત અન્નકૂટ આરોગ આવીશ. કારણ કે ગોકુળનાથજીનું સ્વરૂપ કયું? અન્નકૂટ આરોગ. એ પાંચમું પગલું, મારા પ્રભુએ સુકોમળ કરથી મારો હસ્ત પકડી આજ્ઞા કરી. જો એકવાર ઠાકોરજી આપણો હાથ પકડે છે પછી ક્યારેય છોડતા નથી. અહીંયા વારંવાર કહે છે મારા પ્રભુએ સુકોમળ કરથી મારો હસ્ત પકડી રાખ્યો. આપણો હાથ તો ડઠ્ઠર છે. પ્રભુનો હાથ શું કોમળ? માખણથી વધુ કોમળ, ફૂલથી વધુ કોમળ. એટલે એમનો સ્પર્શ આપણને થાય છે ને મારા વાલા, તો આ ડઠ્ઠર હાથ પણ એ કોમળ બનાવી દે છે. વૈષ્ણવનું હૃદય કોમળ જ હોય, એ ડઠ્ઠર ક્યારેય ન હોય. એ ક્યારેય કોઈ માટે ખરાબ ન વિચારે, એ ક્યારેય કોઈ માટે ખરાબ ન બોલે. પુષ્ટિ માર્ગનું પહેલું પગથિયું કયું? દીનતા. દયારામભાઈને યાદ કરો, દીનતાના પાત્રમાં મનમણી મૂકીને. હવે કે છે મારી સંગાથે વ્રજ મંડળમાં મારી રાસ સ્થળીમાં તું ચાલ, મારી પ્રિય વ્રજ રત્નાઓ સાથે રાસલીલાનું સુખ માણી લે. કારણ કે પાંચમું સ્વરૂપ કયું? ગોકુલચંદ્રમાનું રાસનું. તો તું મારી સાથે સાથ અને બધાની સાથે રાસ કર. ત્યાં મારું લલિત ત્રિભંગી સ્વરૂપ શ્રી ગોકુલચંદ્રમાજી જે કામવનમાં બિરાજે છે તે સ્વરૂપના દર્શન તું કર. પાંચમું સ્વરૂપ કોના માથે બિરાજે છે? રઘુનાથજી. એનું બીજું નામ શું? રામચંદ્રજી. મારા નેત્રમાં હર્ષના આંસુ ઉભરાયા. મેં ગદગદ વાણીથી વિનંતી કરી, મારા રાસિક રાસ વિહારી પ્રભુ. આપણી નવી નવી સગાઈ થઈ હોય ને તો આપણે કાગળ લખતા, પહેલાં લખતા ને તમે બધા? હા ના તો કયો? જો રાજી થઈને કહે છે હો બધાય. અત્યારે તો ઈમેલ એટલે આ બધું નથી. આ મધુબેન તો એવા રાજી થાય છે. અને દર વખતે આપણે સંબોધન જુદું લખતા હતા. હું લૌકિકની વાત કરું છું, પણ આ બધું શીખ્યા ક્યાંથી? પ્રભુએ જ શીખવાડ્યું કે પ્રેમ પત્ર કેમ લખવું. પેલો પ્રેમ પત્ર કોણે લખ્યો તો? રૂક્ષ્મણીજીએ. કોને લખ્યો તો? દ્વારકાધીશને. તો આપણે બધા એ જ માયલા છીએ. હવે પ્રેમ પત્ર બંધ થયા ને એટલે પ્રેમે બંધ થઈ ગયો છે મારા વાલા. મારા રસિક રાસ વિહારી પ્રભુ, આપણા લગ્ન પછીની પ્રથમ શરદ રજનીમાં આપની પ્યારી વ્રજ લલનાઓ અનુગ્રહથી આપની સંગાથે રાસ રમણનો સૌભાગ્ય સુખ પ્રાપ્ત કરશે. મારા જીવનની ધન્ય રજની હશે.
રાસ ક્યારે થાય? શરદમાં થાય ને? થાય કે નહીં? કે ઊંઘ આવે છે? શરદ પૂનમની રાતડી કઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા રે અમે અને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ. તો અહીંયા શું કે છે? ગોકુલચંદ્ર માજીનું સ્વરૂપ કયું? રાસનું. એટલે આપણે બધા એ રાસ માટે છેલ્લે તૈયાર રહેજો. છઠ્ઠું પગલું. મારા સૌભાગ્યનાથે આજ્ઞા કરી વ્રજમંડળમાં મારી બાળ લીલાના દર્શન માટે મારી સાથે છઠ્ઠું પગલું ચાલ. કયું? બાલકૃષ્ણજીનું સ્વરૂપ. ગોકુળમાં માખણ ચોરી કરતા ને, ગોપીઓની પાછળ ફરતા ને, બેડલા ચડાવતા ને, ગોપીઓના વસ્ત્ર હરતા ને, ગોરસ લૂંટતા ને. તો હવે હાલતા ને મારી બાળ લીલાના દર્શન કરાવો. ક્યાં ચાલ? ગોકુળમાં. કારણ બાલકૃષ્ણજીનું સ્વરૂપ પહેલાં ક્યાં બિરાજતું હતું? ગોકુળમાં. મારી બાળ લીલાના દર્શન માટે મારી સાથે તું છઠ્ઠું પગલું ચાલ. ત્યાં યશોદા મૈયાની ગોદમાં બિરાજતું મારું શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ હાલમાં સુરત બિરાજે છે. તેના દર્શનથી તારા નેત્રો સફળ કરજે. ક્યાં બિરાજે છે અત્યારે? સુરતમાં. અને એ છઠ્ઠું સ્વરૂપ કોના માથે બિરાજે? છઠ્ઠા લાલજી કોણ? યદુનાથજી. એનું બીજું નામ શું? મહારાજ. મારા વાલા શ્રી નિકુંજ નાયકની આજ્ઞા શ્રવણ કરી માતા યશોદાજીની ગોદમાં બિરાજતા અને અંજનથી શોભાયમાન આપના શ્રીમુખના દર્શન કરી કૃતાર્થ થઈશ. આપને માખણ મિશ્રી આરોગાવીશ. બાલકૃષ્ણજીને શું ભાવે? ભાખોડિયા ભેર હાલતું હોય ને. પગલું 7. કોટી કંદર્પ લાવણ્ય એવા મારા નાથે પુનઃ આજ્ઞા કરી હવે સપ્તપદીનું છેલ્લું પગલું તું મારી સાથે ચાલ. તને મારી પ્રિયાનું સ્થાન પ્રાપ્ત. જો 7મું પગલું થયું એટલે પ્રિયાનું સ્થાન મળી ગયું. લૌકિકમાં 3 પગલાં પુરુષ આગળ, પછી ચોથું આપણને આગળ કરે ને. યાદ છે ને બધાને? એ કે 3 વાર જે કરવું હોય કરો, ચોથી વાર હાલવાનું તો જો બધા કહે છે. એટલે ઠાકોરજી કહે છે કે વલ્લભે મને કાનમાં કહ્યું છે, મારા નાથ, જેના ઘરે પધરાવું ને એના દોષ સામું જોતા. પ્રભુ આપણા વશમાં છે કે આપણે પ્રભુના વશમાં છીએ? જ્યારે જગાડીએ ત્યારે જાગે, જ્યારે પોઢાડીએ ત્યારે પોઢે. મહેમાન આવ્યા હોય ને તો 7 જાતની સામગ્રી બનાવી હોય અને થાળમાં હવાય નહીં. ઠાકોરજી કે સારું, આ રોજ મહેમાન આવતા હોય તો મેળ પડે. અને દીકરાઓ ફરવા ગયા હોય ને એકલા હોય, સમજી ગયા ને બધે. એકવાર આ લોકો નહોતા ને પછી ખીચડી શાક બનાવ્યા અને દહીં વઘાર્યું. હવે થાળી તો હારી ઓલી માપની જ હોય ને, બધું અંદર 2 શાક, દાળ ભાત, સંભારો, ખીર. એટલે આપણે હોશિયાર કેવા, આ પ્રભુ આપણા વશમાં. એની વાત ઓલી ખીચડી હતી ને આટલી બધી આમ પોળી કરી દીધી એટલે થાળી ભરાયેલી લાગે ને. ઠાકોરજી એમાંય રાજી છે. વલ્લભેના કાનમાં કહ્યું છે, મારા વૈષ્ણવના દોષ સામું જોશો નહીં. હવે સપ્તપદીનું છેલ્લું પગલું તું મારી સાથે ચાલ. તને મારી પ્રિયાનું સ્થાન પ્રાપ્ત થયું છે. મારું ત્રિલોક મોહન સ્વરૂપ મદન મોહનજી જે કામવનમાં બિરાજે છે તેની ઝાંખી કરી મારી સંગાથે
અલૌકિક મધુરજની અખંડ સેવા સુખનું સૌભાગ્ય પ્રાપ્ત કરી લે. રાસ ક્યારે થાય? શરદમાં જ થાય ને. મધુરજની એટલે અહીંયા ઊંધો અર્થ નથી. હવે તું સતત મારી સાથે જ રહીશ, કારણ કે હવે તું મારી પ્રિયા બની ગઈ. લૌકિકમાં 4 ફેરા પૂરા થાય એટલે બધા વધાવે ને. અને શું કાનમાં કે? અમારા કાઠિયાવાડીમાં એવું હોય, તમારામાં હોય એવું? કાનમાં શું કે? અખંડ સૌભાગ્યવતી કે ના કે ને? આ વર કન્યાનું સુંદર જોડું, ઓહો પ્રભુજી અમર. જ્યારે સીતાજીએ તપ કર્યા ત્યારે રામચંદ્ર સરખા સ્વામી મળ્યા. આ વર કન્યાનું ઓહો પ્રભુજી અમર. જ્યારે પાર્વતીજીએ તપ કર્યા ત્યારે શંકર સરખા સ્વામી મળ્યા. આ વર કન્યાનું સુંદર જોડું, ઓહો પ્રભુજી અમર રહું. જ્યારે રૂક્ષ્મણીજી તપ કર્યા ત્યારે દ્વારકાધીશ સરખા સ્વામી મળ્યા. આ વર કન્યાનું સુંદર જોડું, ઓહો પ્રભુજી અમર રહું. આપણે કોઈ તપ નથી કર્યા. જ્યારે વલ્લભ પ્રભુએ કૃપા કરી, જ્યારે ત્યારે ગોવર્ધન સરખા સ્વામી મળ્યા. ત્યારે ગોવર્ધન સરખા સ્વામી મળ્યા. આ વર કન્યાનું સુંદર જોડું, ઓહો પ્રભુજી અમર રહું. 7 પગલા પૂરા. પ્રભુ તો અતિ પ્રસન્ન છે જ. કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે, પણ હવે આપણે પ્રભુને ઓળખતા થયા. હવે એના સાતા સ્વરૂપથી પરિચિત થયા. સાતે સ્વરૂપની લીલાનું અનુસંધાન આવ્યું. એટલે હવે પિયરને ધીમે ધીમે ભૂલવા માંડ્યા. કયું પિયર? સંસાર, દંભ, અભિમાન, તારું, મારું, અહંતા, મમતા, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ. અને ઠાકોરજી વધુમાં વધુ પ્રસન્ન એટલે થયા કે વલ્લભે જે મને તારી સાથે વિવાહ કરી દીધા, તો એ વલ્લભને તું ક્યારેય ભૂલીશ. આપણે કાની કોની આપીએ? આજે પ્રાગટ્ય ઉત્સવ છે તો કોને યાદ કરીએ? કાલે પવિત્ર કોને ધરાવશું? આપણા ગુરુ કોણ? આપણા જીવનમાં વલ્લભ એવા વણાઈ ગયા છે. એક વૈષ્ણવ સાબરકાંઠામાં લગભગ 70-80 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી વાત. એ વલ્લભને ઓળખતા નહોતા અને પછી એવી ઓળખાણ થઈ તો આખો દિવસ વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. હવે ઘરમાં કોઈ પૂછે તારે રાખડી બાંધવા આવવાનું જ? વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. હા ન કે એટલી વાર પોતે બોલે અને સામે પણ સાંભળે. ઘરમાં કાંઈ પણ વ્યવસ્થા કરવાની હોય, હવે આ ઘર બદલાવાનું જ, વલ્લભ વલ્લભ શ્રી, એટલે એમ કે વલ્લભ જાણે. હવે એની પરાકાષ્ઠા કહું તમને. પહેલાં તમને ખબર છે એસટીની ઓલી ખખડધજ બસો હતી અને રસ્તા એવા ને આમ તમે
સમજી ગયા ને? તો પછી એ બસમાં બેસે ને તો ઓલો કંડક્ટર હોય ને ટિકિટ માગે, ક્યાં જવું? વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. પછી તો કંડક્ટરને ખબર પડી ગઈ. તો તમને એની પરાકાષ્ઠા કહો, એ કંડક્ટર પછી એ ગામ આવે ને તો એ ગામનું નામ ન દે, શું કે? વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ. આ મારો વલ્લભ. ધન્ય બની ગઈ હું, મારા નાથની ચરણ રજ મેં મારા મસ્તક પર ધારણ કરી, અહોભાવથી વિનંતી કરી, મારા સૌભાગ્યના સ્વામી આપણા સાતેય સ્વરૂપના દર્શન કરી મારું જીવન ધન્ય બની ગયું. આપની સેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. પતિ એ જ પત્નીનું સૌભાગ્ય છે. આપ સમાન સ્વામીનું છત્ર મને પ્રાપ્ત થયું. જો છત્ર કોનું છે આપણા ઉપર? આપણા માથે ઠાકોરજી પુષ્ટ કરીને આવે તો વલ્લભ કુલના બાળકો શું કહે? હવે આ તમારી માથે પધરાવું છે. અત્યારે આપણે બધા એકબીજાને શું પૂછીએ? તમારા માથે બિરાજે ઠાકોરજી? તમારા ઘરે છે એવું કેટલા કહે? શું પૂછીએ? તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? તો આપણા માથે પધરાવી દીધા છે. તો અહીંયા શું કહે છે કે છત્ર મને પ્રાપ્ત થયું છે. જ્યાં સુધી ઠાકોરજી નહોતા ને ઘરમાં ત્યાં સુધી અનાથ હતા, હવે આપણે સનાથ. હું સદાને માટે નિર્ભય બની ગઈ છું. અનંતકાળથી ભવાટવીમાં ભટકતી એવી મને આપના ચરણમાં અવિચળ સ્થાન પ્રાપ્ત થયું. આપણે ભક્તિ શેની કરીએ? ચરણારવિંદની. રોજ ચરણ સ્પર્શ કરીએ છીએ ને. મને વિશ્વાસ છે કે આપ મારો ત્યાગ કદી પણ નહીં કરો. વલ્લભને વચન આપ્યું છે ને કે જે જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ કરીશ અને સેવામાં 5 દોષ બાધા નહીં કરે, રૂપ ગંધ સ્પર્શ શબ્દ અને રસ. શ્રી વલ્લભને આપે આવું વચન આપ્યું છે. એટલે હવે તો આપ મારા ભવોભવના સ્વામી અને હું આપની દાસી અહરની શ્રી ચરણની સેવામાં મગ્ન બની રહીશ. મારા નાથ, આ પ્રમાણે અમારી સપ્તપદી પૂર્ણ થઈ. બોલો ગોવર્ધન. સપ્તપદીના પગલાં ભરતી વખતે પણ હું મારા પ્રિયતમ મારા જન્મો જન્મના સાથીનું સૌંદર્ય સુધાનું પાન કરતી જ રહી હતી. નિરખતા નેણા તૃપ્ત ન થાય એવું રૂપ રસિયાનું. આપણે ગાઈએ છીએ ને, કયું છે? ગાવ તો ખરા, એકાદું તો ગાવ. હા.